મિત્રો, હું બકુલેશ ભટ્ટ ધર્મની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપનો ફરીથી હું આપણે લાઈક કર્યું, શેર કર્યું તે બદલ આપનો સૌનો ધન્યવાદ. આજેની વાતની અંદર આપણે એક એવા શિવલિંગ વિશે વાત કરીશું કે જે આપણા સ્કંદ પુરાણ અને શિવ પુરાણની અંદર 12મા જ્યોતિર્લિંગ વિશે કહેવામાં આવ્યું છે. અને તે કયું છે તો ધૃષ્ણેશ્વર શિવલિંગ. અને એ જ્યોતિર્લિંગની અંદર વાત કરીએ તો એ મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ પાસે આવેલું છે. તો એમાં વાત ખરેખર જો શિવ પુરાણની અંદર, સ્કંદ પુરાણની અંદર કરવામાં આવેલી છે તે આ મુજબ છે. સૌથી પહેલા તો મારા દરેકને જય મહાદેવ, હર હર મહાદેવ. અને હવે હું વાત જ શરૂ કરું છું. એક મહારાષ્ટ્રની અંદર પર્વત હતો અને એ પર્વત આગળ એક સુધર્મ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એ ભારદ્વાજ ગોત્રનો હતો અને શિવભક્ત, પરમ શિવભક્ત હતો. વેદ પુરાણની અંદર, શાસ્ત્રોની અંદર પરમ જ્ઞાની હતો અને ખૂબ જ તન મન પૂર્વક મહાદેવની એ ભક્તિ કરતો હતો. તેને સુદેહા નામની પત્ની હતી અને એ પણ બહુ અતિ ધર્મિષ્ઠ હતી અને શિવની અંદર, ભક્તિની અંદર હંમેશા તેના પતિની જોડે સરસ સાથ આપતી હતી અને ખૂબ પૂજા કરતા હતા. પણ બંનેની વાતમાં એક એવી વસ્તુ હતી કે બંનેને કોઈ પુત્ર નહોતો. ઘણા વર્ષોથી તેમને લગ્ન પછી તેમને કોઈ પુત્ર હતો નહીં. આજુબાજુના ઘણા લોકો તેમના સાથે રહેતા હોય તેવા લોકો, સગા સંબંધી તેને ટોણા મારતા હતા કે પુત્ર વગરની હતી. તેથી તેના મગજની અંદર, મનની અંદર આ વસ્તુ એક ખટક્યા કરતી હતી અને તેણે એક દિવસ સુધર્મને વિનંતી કરી કે મારે પુત્ર પ્રાપ્તિ થવી જોઈએ અને મને પુત્ર જોઈએ છે. તેમણે સુધર્મએ 2 ફૂલ મૂક્યા શિવજી આગળ અને પ્રાર્થના કરી અને કીધું કે જો આ જમણી સાઈડનું ફૂલ મને પુત્ર પ્રાપ્તિ માટેનું છે અને જો મળે તો સારું. અને બીજું એક ફૂલ મૂક્યું ને તેની પત્નીને કીધું કે આ બંનેમાંથી એક ફૂલ ઉપાડો. એમની પત્નીએ જે ડાબી સાઈડનું ફૂલ હતું તે ઉપાડ્યું અને સુધર્મએ સુદેહાને કીધું કે મહાદેવની ઈચ્છા નથી કે આપણે પુત્ર થાય, તેથી આપણે હવે આના ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ અને મહાદેવની ભક્તિમાં જ આપણે આપણો સમય અને જીવન સારી રીતે પસાર કરવું જોઈએ. પણ સુદેહાની તો હઠ હતી જ કે મારે તો કોઈ પણ ભોગે મારે પુત્ર તો જોઈએ. તેથી તેને હઠ કરીને ધૃષ્મા, તેની બહેન હતી નાની, તેની જોડે સુધર્મના લગ્ન કરાવડાયા. સુધર્મને ધૃષ્માના લગ્ન થયાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્ર દિવસે દિવસે મોટો થયો. જેમ જેમ મોટો થતો ગયો તેમ સુદેહાના મનની અંદર ખચકાટ વધતો ગયો. ખચકાટ એટલો બધો વધવા માંડ્યો કે એના લગ્ન બી થઈ ગયા અને લગ્ન પછી તેની પત્નીના પિયરવાળા બી આવે અને ધૃષ્માને અને સુધર્મની જોડે વાતચીત કરે એટલે સુદેહાને જરા વધારે ખચકવા માંડ્યું અને તેથી તેણે એક દિવસ, એક રાત્રે સુધર્મના પુત્રને તેણે એક છરા વડે મારી કાઢ્યો ને ત્યાંથી તેણે તેનું પોટલું બાંધી અને નજીકમાં એક તળાવ હતું ત્યાં આગળ તેને નાખી દીધો. સવાર પડી અને ધૃષ્મા અને સુધર્મ તો બંને શિવની અંદર ભક્તિમાં લીન હતા. જોડે એક વાત સરસ કહું કે ધૃષ્મા એ રોજ 101 પાર્થિવ લિંગ બનાવતી હતી અને શિવ મહાદેવની પૂજા હંમેશા એ આવી રીતે કરતી હતી અને મહાદેવની પૂજામાં 101 પાર્થિવ લિંગ બનાવ્યા પછી હંમેશા તળાવમાં પધરાવતી હતી. એ દિવસ પણ નિત્ય નિયમ મુજબ એણે આ પૂજા એની ચાલુ જ હતી. સુદેહાએ અંદર જઈને જોયું કે લોહીના ડાઘા છે અને પોતે જ તેણે બૂમ પાડવાની ચાલુ કરી દીધી કે પુત્રની હત્યા થઈ ગઈ, પુત્રને મારી કાઢ્યો, પુત્ર છે નહીં. પણ ધૃષ્માએ એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે મહાદેવની પ્રાર્થનામાં, મહાદેવમાં જ લીન રહી અને તેણે તેની પૂજા પૂર્ણ કરી અને પાર્થિવ લિંગ એ જે નજીકમાં જે તળાવ હતું ત્યાં જ એ શિવલિંગને ત્યાં આગળ પધરાવતી હતી. એવી જ રીતે એ ગઈ અને પાર્થિવ લિંગને જેવા પધરાયા અને જોયું કે એનો પુત્ર તો ત્યાં આગળ ઊભો હતો. એક જરા પણ ડગમગાયા વગર, ખુશી કે દુઃખ બતાવ્યા વગર તેણે તેના પુત્ર સામે જોયું ને કીધું કે મને તો ખબર જ હતી કે તું જીવિત છો. અને બીજો કોઈ જેણે વાત ના કરી. મહાદેવ તો દેવોના દેવ છે, અધિપતિ છે અને ત્રિલોકના સ્વામી છે. એ ત્યાં આગળ ઉત્પન્ન થયા અને ધૃષ્માને કીધું કે તારી બેન સુદેહાએ જ આને મારી કાઢ્યો હતો અને તારો પુત્ર તો મૃત છે, આ મેં બતાવ્યો છે.
હવે હું સુદેહાને દંડ દઈશ, આકરો દંડ દઈશ. એટલે ધૃષ્માએ તેમને પગે લાગી અને વિનંતી કરી કે હે મહાદેવ, તેની તો ભૂલ થઈ છે, પણ આપ તો દેવોના દેવ છો, આપ મહાદેવ છો, આપ ભોળાનાથ છો, અને શિવ તમે એને કોઈ પણ દંડ ના દેશો, એની તો ભૂલ થઈ ગઈ છે. તો મહાદેવ તો ખુશ થઈ ગયા અને એને માગ્યું કે વરદાન માગતું, જે પુત્રી જે માગવું હોય. બસ ધૃષ્માએ તો કીધું કે મહાદેવ આપ પ્રસન્ન થયા છો તો જ્યોતિ સ્વરૂપે અને મારું પણ નામ અમર થઈ જાય તો અહીં આગળ કાયમ માટે બિરાજો. એટલે ધૃષ્મેશ્વર શિવલિંગ એ નામ પરથી પડ્યું અને ત્યાં આગળ ધૃષ્મેશ્વર શિવલિંગના નામથી દેવોના દેવ બિરાજ્યા છે. તો મિત્રો, તમને આ વાત જાણતા હતા? કોમેન્ટમાં ખાસ લખજો. તમને ગમી કે નહીં એમ પણ લખજો. આવતા એપિસોડની અંદર દરેક શિવલિંગ વિશે આવી રીતે વિગતવાર દરેક શિવલિંગની વાત કરીશ. ખાસ તમે સબસ્ક્રાઈબ કરજો અને ઘણા બધાને શેર કરીને સબસ્ક્રાઈબ કરાવજો. બધાને મારા હર હર મહાદેવ, જય મહાદેવ.